પણ જ્યાં સુધી માતા અને પિતા જીવિત હોય ત્યાં સુધી એની સેવા કરવી જોઈએ, અને જ્યારે એ ન હોય ત્યારે એની પાછળ બને તો એ માતૃગયામાં જઈ અને શ્રાદ્ધ કરવું. અને એ શ્રાદ્ધ આપણે જ્યારે કરતા હોય ને ત્યાંના ભૂદેવો એક એક પિંડને પૂજા કરાવી અને પિંડને જ્યારે પિંડદાન કરતા હોય ને પછી માતાના ગુણનું વર્ણન કરે ત્યારે ભલભલા માણસને પણ માના ગુણો યાદ આવી જાય. એવી રીતે અહીંયા માતૃગયાની અંદર કપિલ ભગવાને પોતાના માનું કલ્યાણ કર્યું. એ કથા કહી અને તૃતીયમ સ્કંદને વિરામ આપ્યો છે. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય. તો કુંજ में बिराजे घनश्याम राधे राधे, राधे घनश्याम राधे राधे, कुंज में बिराजे घनश्याम राधे राधे, कुंज में बिराजे घनश्याम राधे राधे, श्याम राधे राधे 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 घनश्याम राधे राधे, कुंज में बिराजे 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 घनश्याम राधे राधे, श्याम राधे राधे 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 घनश्याम राधे राधे, कुंज में बिराजे 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 घनश्याम राधे શ્રી દ્વારિકાધીશ કી. આપણી પાસે 20 મિનિટનો સમય છે. 12 વાગે તો કથા વિરામ આપીએ છીએ. 20 મિનિટની અંદર એકાદ બે પ્રસંગો આપણા ચતુર્થ સ્કંદની અંદર, એટલે વિસર્ગ લીલા છે, ભગવાનનો ડાબો હાથ, ડાબો ચરણ છે. દ્વાદશ સ્કંદ એ ભગવાન વિષ્ણુના, ભગવાન શ્યામના, ભગવાન નારાયણના 12 અંગ છે, અને 12 અંગની કથા 7 દિવસમાં કહેવામાં આવે છે. એમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પ્રકરણોની જે કથા કહેવામાં આવી છે, એમાં કરદમ ઋષિના એક પુત્રી દેવહૂતિના લગ્ન થયા, બ્રહ્માના પુત્ર કરદમ ઋષિ સાથે મનુ મહારાજની પુત્રીના, અને એમને ત્યાં કપિલ ભગવાન પ્રગટ થયા. એ કથા આપણે જોઈ. એ પછી મનુ મહારાજના જે બીજા પુત્રી છે એનું નામ છે આકૃતિ. જાણ તેના આપ સૌને ખ્યાલ હશે કે આપણે આગળ કથામાં પણ જોઈ ગયા કે બ્રહ્મા દ્વારા 5 સંતાનો જે થયા, મનુ મહારાજ અને શત્રુપા, એને 5 સંતાનો, મહારાજ ઉતાનપાદ, પ્રિયવ્રત અને 3 કન્યાઓ. આ એની જ કથાઓ ચાલે છે. એના 5 સંતાનો મહાન થયા, અને વ્યક્તિના જીવન એવા બને કે જગતની અંદર એની સંતતિ પણ મહાન બને. એ આ ભારત દેશની એક સંસ્કૃતિ છે. અને બીજી એક વાત એ છે કે રામાયણમાં ખાસ લખ્યું છે, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જસ કરણી કર તસફળ ચાખા. જેવું જેવું આપણું કર્મ હોય એ પ્રમાણથી જીવન બને છે. બીજી વાત, પહેલા જ દિવસે મેં આપને કહી, જેટલું લખાણું એટલું બધું બોલાતું નથી,
જેટલું બધું વંચાય છે એટલું બધું યાદ રહેતું નથી, જેટલું બધું યાદ રહે છે એટલું બધું આચરણમાં આવતું નથી. એમાંથી એક થોડુંક પણ આચરણમાં આવી જાય અને જીવાઈ જાય તો માનવ જીવન સફળ થઈ જાય. એ આકૃતિના લગ્ન થયા ઋષિ પ્રજાપતિ સાથે, અને એમને ત્યાં યજ્ઞનારાયણ ભગવાન પ્રકટ થયા. બોલી યજ્ઞનારાયણ ભગવાન કી. આ બધી કથાઓ હું આપને ટૂંકમાં કહું છું, પણ આનો હેતુ એ છે, યજ્ઞ એટલે શું? ગીતામાં ભગવાને કહ્યું, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય અને જ્યારે જ્યારે સંત સાધુ ગાય બ્રાહ્મણ પૃથ્વી ઉપર જ્યારે તકલીફ થાય તેવે સમયે હું અવતાર લઈને આવું છું. તો ધર્મના સ્થાપન માટે ભગવાન આવે છે. ક્યારેક ક્યારેક યજ્ઞનું સ્વરૂપ બદલી જતું હોય છે. એક યુગ એવો હતો કે એ યજ્ઞની અંદર બલિઓ અપાતા હતા, એમાં પશુ બલિ અપાતા હતા, અને એ વખતે આ બધા અવતારો થઈને પશુ બલિને અટકાવ્યા, યજ્ઞનું સ્વરૂપ બતાવ્યું. બલિ કોનો આપવાનો છે? આપણી અંદર રહેલી પશુતા રૂપી જે વિચારધારા, પશુતા રૂપી જે કર્મો છે એનો યજ્ઞમાં હોમ કરી દેવાનો છે, એને બલિ આપવાનો છે. યજ્ઞ કરતી વખતે અંદરથી, મેં એક દિવસ કથામાં તો કીધું આપણે યુવાન ભાઈઓને, હમણાં તો ગોળાભાઈ તમને ખ્યાલ છે 2-3 વર્ષથી બાપુ મેં એમ નક્કી કર્યું કે કોઈને વ્યસન મુક્તિનો ન કહેવું, નહીંતર યુવાન માટે હું કહેતો ખાસ દરેક કથામાં. પણ છેલ્લા 2 વર્ષથી મને એક એવો વિચાર આવ્યો, નહીં તો વ્યાસપીઠ તો અધિકાર છે, અહીંથી બોલી શકાય, પણ મને એવું લાગ્યું કે કથા સાંભળે અને કથા સાંભળ્યા પછી કથા એનામાં બેઠે અને એને એવું લાગે કે મારે આ કરવું છે એ બરોબર નથી અને એ છોડી દે તો બરોબર છે. બાકી આપણે એને ભાર દઈને કહીએ, મને 2-3 ભાઈઓએ અહીંયા ભલામણ કરી, તમે 2-5 દિવસમાં વધારે કહેજો, યુવાનો થોડાક વ્યસનમાંથી મુક્ત થાય. એટલે મારી ફરજ પણ છે, ધર્મની ગાદી ઉપર બેઠીએ એટલે થોડુંક કાંઈક કહેવું એવી પણ ફરજ પણ આવે, પણ ભાર દઈને નથી કહેતો, પણ આપણને યોગ્ય લાગે તો 7મે દિવસે કંઈક યુવાનો માટે જ છે, વડીલોને નહીં, યુવાનો માટે. તમારી પાસે બહુ સારો સમય આવી રહ્યો છે અને સંપત્તિ આવી રહી છે, સાધનો આવી રહ્યા છે, એમાં થોડી સદબુદ્ધિ આવી જાય અને થોડા તમે ધીમે ધીમે, એવા કોઈ વ્યસન સંસ્કારી ગામ છે અહીં તો હોય નહીં, પણ કદાચ કોઈ સંગ દોષને કારણે એવું થઈ જતું હોય તો આપણે એને ખબર ન પડે. અને એક વાત બહુ નક્કી છે, કોઈને ખબર ન પડે એવું કરવું. ભગવાનનું કાર્ય આ છે, ખબર ન પડે એમ મોકલાવી દે. બાપુ મને રામાયણની ચોપાઈ બહુ ગમે ને એ ચોપાઈને હું ભગવાન માનું છું. બિનુ પદ ચલહી સુનહી બીનુ કાના, બિનુ પદ ચલહી નહીં બીન કાના, બિનુ પદ ચલહી સુનહી બીનુ કાના, બિનુ પદ ચલહી સુનહી બીન કાના, કરવીન કરહે બીદનાના, કર બીન કર્મ કરહી બીન પાના, આનન રહિત સકલ રસ ભોગી, આનંદ રહિત સકલ રસ ભોગી, બિનો બાને બકતા પડજો, દીનો બાની બખતા બળ જોગી, શ્રી રામ જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ,
પદ ચલહી સુનહી બેનું કાના. કોઈ માણસ આપણને એમ પૂછે કે ભગવાનની વ્યાખ્યા શું, તો આપણે કહી શકીએ નહીં. સંતો મહાપુરુષો કરી શકે એ વાત અલગ છે, શાસ્ત્રો કરી શકે એ વાત અલગ છે, પણ ભગવાનની વ્યાખ્યા એ છે રામાયણને આધારે કે બેનું પદ ચલહી સુનહી બેનું કાના. વગર પગથી ચાલે, બેનું પદ ચલહી સુનહી બેનું કાના, કાન વગરનું સાંભળે ઈ તત્વ. આનંદ રહિત સકલ રસ ભોગી, એક પણ ઇન્દ્રિયો એની પાસે નથી, છતાં બધી ઇન્દ્રિયોમાંથી જે એને ભોગવી શકે. આનંદ રહિત સકલ રસ ભોગી. અને બિન વાણી, પોતાનું મુખ નથી પણ બિન વાણી, વક્તા બડ જોગી, એના જેવો કોઈ વક્તા નથી. એટલે મનોજ બાબુ એક એક અનુભવો આપનો જ અનુભવ આપને કહું કે અહીંયા મારી કોઈ ઓળખાણ નહીં, કાંઈ આવવાનું ન થાય, તો કંઈક એ વ્યક્તિ આ તત્વ જે છે ને એણે કંઈક તમને અર્જણ ભગતને, ભોળાભાઈને, મહેશભાઈને એમને કંઈક વિચારથી કેવડાવ્યું કે તમે એમને બોલાવો. એટલે એમને અહીં બોલાવ્યા એટલે તમે મને મારી પાસે આવ્યા ને હું અહીં આવ્યો ને અહીં આપણે કથા કરીએ. એટલે આપ સંતોના આશીર્વાદ અને બીજી વાત પરમ તત્વ ચારે બાજુ ઘૂમી રહ્યું છે, ચારે બાજુ આંટા મારી રહ્યું છે, જે દેખાતું નથી છતાં એ તત્વ આપણે આજુબાજુ રખડ્યું હોય, આપણે આજુબાજુ ફરતું હોય, છતાં જીવની એક એવી કરુણતા છે, પોતાના માથા ઉપર ભાર રાખીને હજી એમ વિચારા કરે કે શું થશે, શું થશે, શું થશે. નિર્ભય આ સમજાઈ જાય ત્યારે માણસ નિર્ભય થઈ જાય કે હવે તો મારી આજુબાજુ એ તત્વ આંટો મારી રહ્યું છે, પછી તો ભય છે નો. પણ જ્યારે નાની બોલાભાઈ, ક્યારે આ મારા વિચાર હું તો કહું છું, બાપુ બેઠા એટલે કહું છું, ને કથામાં આવી વાતો બાપુ કોઈ દે ન કરીએ એમ, કારણ કે કોઈક સંતો બેઠા હોય ને ત્યારે આવું બધું કરાય એમ. મને જ્યારે ક્યારેક એવો વિચાર આવે ને ત્યારે અંદરથી બીજો વિચાર એ આવે કે તને ભગવાનની વાતો કરો છો તો પછી આવું શા માટે? એ તો જે ગોઠવવાનું છે એ થશે જ. ત્યારે એને વિશ્વાસ, અને બિન વિશ્વાસ ભક્તિ નહીં, તેહી બિન દ્રવહીને રામ, અને રામ ભજન બિન સ્વપ્ને ન લહે જીવ વિશ્રામ. આખી રામાયણ લખ્યા પછી તુલસીદાસજીએ છેલ્લે લખ્યું છે, જાકી કૃપા તે મતિમંદ તુલસીદાસ હું, જાકી કૃપા સે મતિમંદ તુલસીદાસ હું, પાયો પરમ વિશ્રામ, રામ સમાન પ્રભુ નાય કહું. જેની એક થોડી એવી ઝાંકી કૃપા, લવલેસ એટલે બહુ બિલકુલ નાની, બહુ લવલેસ કૃપા થઈ, ત્યાં તો તુલસીદાસજી કે પાયો પરમ વિશ્રામ, રામ સમાન પ્રભુ નાય કહું. હવે એક પ્રસંગ લઈને આપણે વિરામ આપીએ. કરદમ ઋષિની 9 કન્યાઓના જે લગ્ન થયા હતા એમાં અત્રિ ઋષિ સાથે જે અનસૂયાના લગ્ન થયા હતા અને એને ઘરે ભગવાન દત્ત ભગવાન પ્રગટ થયા, એ પ્રસંગ લઈને આપણે વિરામ આપશું. કરદમ ઋષિના 9 કન્યા, એમાંથી અનસૂયાના લગ્ન અત્રિ ઋષિ સાથે થયા, અને અત્રિ ઋષિ અને અનસૂયાને ત્યાં ભગવાન દત્તાત્રેયનું પ્રાગટ થયું. કથા એવી છે, આપ સૌ જાણો છો. અત્રિ ત્રિગુણાતીત, જે 3 ગુણથી ઉપર પહોંચેલો મહાપુરુષ તે અત્રિ, અને અનસૂયા એટલે જેનામાં ઈર્ષા નથી તે અનસૂયા. આમાં આપ સૌ, મારે ઉપદેશ તો આપવાનો નથી, પણ આપ સૌ બહેનો ભાઈઓ કથા સાંભળો છો એટલે એક વસ્તુ આપણે યાદ કરીશું. અત્રિ બનવું તો મહાપુરુષો માટે શક્ય હોઈ શકે. આપણે ગુણોમાં રહેનારા જીવો ઘડીકમાં ગુણોથી પર ન થઈ શકીએ, એ વાત હું સમજી શકું છું. પણ અનસૂયા બનવું હોય તો ઈર્ષા જે છે એ ધીમે ધીમે આપણા જીવનમાંથી ઈર્ષા ઓછી થાય, અને એકદમ એવો સમય આવે કે ઈર્ષા એટલે શું કે બીજાનું સારું જોયા પછી અંદરથી જો જલન થાય, એનું નામ ઈર્ષા. રામાયણનો જે પ્રસંગ કે રામાયણની અંદર અયોધ્યામાં જે શ્રૃંગાર થતો હતો, અયોધ્યાને જે શણગારવામાં આવતું હતું, દીવડાઓ પ્રગટાવવામાં આવતા હતા, રંગોળીઓ પૂરવામાં આવતી હતી, તોરણો બાંધવામાં આવતા હતા, અને આ દ્રશ્ય જોઈ અને મંથરાએ પૂછ્યું કે આ શું? અને કોઈએ કીધું કે આવતીકાલે રામ રાજ્યાભિષેક છે, અને મંથરાને તેલ રેડાયું. એ તો મંથરા તો દાસી હતી,
એને શું વાંધો હતો? રાજા રામ બને કે રાજા ભરત બને શું ફરક પડવાનો હતો? દાસી તો દાસી જ રહેવાની હતી. પણ એને ઈર્ષા થઈ અને મહારાણી કઈ કઈ જેના વિચારને પણ બદલાવી નાખ્યા અને રામને 14 વર્ષ સુધી વનવાસ જવું પડ્યું. એવી રીતે એક નાની એવી ઈર્ષાની ચિંગારી કુટુંબને છિનભિન કરી નાખે. એટલે બની શકે આ બધા સંતો મહેનત કરીને બધાને ભેગા કરી દે છે, પણ બની શકે તો ઈર્ષા ન કરવી. બની શકે. અને જીવ છીએ, કદાચ થઈ જાય તો ઈર્ષા એવી રીતે કરવાની કે પેલી વ્યક્તિ છે કેટલું ભજન કરે છે, મારાથી ભજન થતું નથી, એવી ઈર્ષા કરવી. પેલી વ્યક્તિ છે ધર્મ કેટલો કરે છે, એવી ઈર્ષા કરવી. સાત્વિક ઈર્ષા જેને કહેવાય છે. એમાં અત્રિ અને અનસૂયા એમની ખ્યાતિ બહુ ફેલાણી અને નિયમ એવો છે કે જ્યારે ખ્યાતિ બહુ ફેલાય ને પછી સમાજની અંદર બધા માણસો સરખા નથી હોતા, એટલે એની ટીકા નિંદાઓ પણ બહુ થાય અને પછી ધીમે 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 પરીક્ષાઓ થાય અને જ્યારે પરીક્ષાઓ થાય ત્યારે એમાંથી પાસ થઈ જાય પછી પરમ તત્વમાં એ મળી જાય. એમ એક પરીક્ષાનો સમય આવ્યો. એક દિવસ નારદજી આવ્યા અને નારદજીને પ્રસાદ આપ્યો માં અનસૂયાએ. અને પછી નારદજી એટલે શું છે? એક સંતે બહુ સારી વાત લખી છે કે કસોટી જ્યાં સુધી ન આવે ત્યાં સુધી વ્યક્તિનું વ્યક્તિત્વ પ્રગટ થાય નહીં. સંતોના જીવન તમે જોજો બહુ કસોટીમાંથી પસાર થયા હોય, ભક્તોના જીવન તમે જોજો બહુ કસોટીમાંથી પસાર થયા હોય. કોઈ વિદ્વાન વ્યક્તિ હોય, કોઈક રાજાઓ હોય, એવી પોસ્ટ ઉપર બેહનારા વ્યક્તિ, એવા સ્થાન ઉપર બેહનારા વ્યક્તિ કે જેને જેમ તેમ જીવાય નહીં, એને કસોટી બહુ થઈ હોય. અને એવી રીતે કસોટી કરવા માટે થઈને એક દિવસ નારદજી ત્રણેય માતાઓને મળે છે. શિવલોકમાં ગયા, અહીંયા પાર્વતીજીને મળ્યા, વિષ્ણુલોકમાં ગયા, વૈકુંઠમાં અહીંયા માં લક્ષ્મીજીને મળ્યા, બ્રહ્મલોકમાં ગયા, અહીંયા બ્રહ્માણીને મળ્યા અને બધી જગ્યાએ અનસૂયાજીના વખાણ બહુ કર્યા. એટલે ત્રણ દેવીઓને ઈર્ષાથી આવું લખ્યું છે. ઈર્ષા નહીં, પણ 3 શક્તિઓએ કસોટી કરવાનું નક્કી કર્યું અને 3 દેવતાઓને કહેવામાં આવ્યું ને 3 દેવતા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ 3 દેવતાઓ સંન્યાસી બની અને ભિક્ષાનદેહી કરી અને આજ અનસૂયામાના આંગણામાં ઊભા રહ્યા. અને એવે સમયે અત્રિ ઋષિ ઘરે નથી. અનસૂયામાં ફળ ફૂલ આદિ જે કાંઈ હતું એ લઈને ભિક્ષા દેવા માટે ગયા. મેં આપને ઘણીવાર વાત કરી, સમય પણ જતો રહે છે એટલે વધારે વાત હું નહીં કરું. ધર્મના પ્રવચનો આપવા બહુ સહેલા છે. પાઇક ઉપર અડધો કલાક, 3 કલાક, 5 કલાક બોલી શકાય. કોઈ વિષય ઉપર બોલવું હોય તો આપણે બહુ અભ્યાસ કર્યો હોય તો બોલી શકીએ, એ બહુ અઘરું નથી. પણ એ ધર્મને જ્યારે જીવવાનો સમય આવે, એ કસોટીનો સમય આવે, એ કસોટીનો સમય આવે, એ સમય ઉપર જે ઊભું રહેવું, એટલે તો એક ભજનમાં કહ્યું છે, એ વિપત્તિ પડી છતાં એને બંદગી ન છોડી રા, સંત સંગ્રામે રહ્યા પગ છોડી, સંત સંગ્રામે રહ્યા પગ છોડી, વિપત્તિ પડી તોય બંદગી ન છોડી રા, સંત સંગ્રામે રહ્યા પગ છોડી, સંત સંગ્રામે રહ્યા પગ છોડી. મીરાબાઈ માથે વીતી નહીં થોડી, મીરાબાઈ માથે વીતી નથી થોડી, મીરાબાઈ માથે વીતી નહીં થોડી, મીરાબાઈ માથે વીતી નથી થોડી, ઝેર પીધા તોય બંદગી ન છોડી રામ, ઝેર પીધા તોય બંદગી ન છોડી રામ, સાધુ સંગ્રામે રહ્યા પગ છોડી, સંત સંગ્રામે રહ્યા પગ છોડી, દાસ સૌ સદગુરુ કી ધૂલી, દાસ સવો સદ ગુરુજી કી. દાસ સવો ગુરુ
સંગ્રામે ગયા પગ છોડી સંત સંગ્રામે ગયા પગ છોડી વિપત્તિ પડી તોય બંદગી ન છોડે રામ. સાધુ સંગ્રામે ગયા પગ છોડ્યા સંત સંગ્રામે ગયા પગ છોડી સીતાજીની પર્ણકુટી પાસે આવી અને એક રાવણ બનાવટી સાધુ બનીને આવીને ઉભો રહ્યો. ત્યારે સીતાજીને ખબર નહોતી. એટલે છાયા સીતાજી હતા, ખબર હતી. રામાયણકારે ઘણું લખ્યું છે. સીતાજીએ બહુ વિચાર કર્યો કે મારે આંગણેથી એક સાધુ પણ જો આજ ભિક્ષા લીધા વગર પાછો જાય તો મારા પિતાના કુળ જનકપુરને અને મારું સસુર કુળ મહારાજ દશરથના કુળને કલંક લાગે કે એકની દીકરી એકની પુત્રવધુ એને આંગણેથી એક સાધુ પાછો ગયા. ભગવાનની આ લીલા હતી, લીલા કથાઓ છે. એવી જ રીતે આ ત્રણ દેવતાઓ ભિક્ષા માટે આવીને ઉભા રહ્યા અને સતી અનસુયાજી જ્યારે આમ ફળ ફૂલ લઈ અને ભિક્ષા દેવા માટે ગયા ત્યારે કસોટી કરીને કીધું કે અમે આવી રીતે ભિક્ષા નહીં લઈએ, તો તમે વસ્ત્ર રહિત સ્થિતિમાં અમને ભિક્ષા આપો તો લઈએ. એક બાજુ પતિવ્રત ધર્મ અને એક બાજુ આશરાનો ધર્મ, બે ધર્મ જ્યારે ભેગા થાય, એક બાજુ પતિવ્રત ધર્મ અને એક બાજુ આશરાનો ધર્મ. જો આશ્રયથી અતિથી પાછા જાય તો આશરાનો ધર્મ જાય, અને જે રીતે માગણી કરી એ રીતે ભિક્ષા આપે તો પતિવ્રત ધર્મ જાય. અને આ બે વાત ભેગી થઈ એટલે હાથમાં જળ લીધું અને મંત્ર ભણી અને આમ દેવતાઓની ઉપર જળ છાંટ્યું તો ત્રણ દેવતાઓ બાળક બની ગયા. આ ભજનની તાકાત છે, સતીત્વની તાકાત છે, સત્યની તાકાત છે. અને પછી તો પારણામાં પોઢાડી દીધા અને માં આ દેશની એ હાથમાં દોરી લઈને હાલરડા ગાતી હતી. અત્રે ઋષિ આવ્યા, કીધા આ બાળકો આપણા છે. ત્રણ દેવતાઓને, આ દેશની આર્યરમણી, આ દેશની માતાઓ, આ દેશની સતીઓ, ત્રણ દેવતાઓને પારણામાં પોઢાડી દીધા. અને પછી તો ઘણા સમયે ભગવાન ન આવ્યા એટલે ત્રણેય માતાઓ તપાસ કરવા નીકળ્યા. નારદજી મળ્યા, નારદજીને પૂછ્યું કે ભગવાન આવ્યા નહીં, ત્રણે દેવતાઓ ગયા અને એટલો સમય વીતી ગયો, હજી આવ્યા નહીં. નારદજીએ કીધું કે જો બધું કામ એણે જ કરાવ્યું હતું. પછી માતાજીને મોકલ્યા, એણે કીધું કે જાઓ એ પારણામાં પોઢેલા છે અને માં અનસુયા એના હાલરડા ગાય છે, એના આશ્રમમાં જાઓ ચિત્રકૂટ. અને ત્રણ દેવીઓ આવી અને ત્યાં ઉભા રહ્યા. બે ત્રણ અર્થો છે આના. પહેલો અર્થ એ છે કે ત્રણ દેવતાઓને હાલરડા ગોરાવીને પોઢાડી દે, એ એક સતીત્વ. બીજો અર્થ છે ત્રણ ગુણને બાળક બનાવી દે એ. અને ત્રીજો ત્રણ દેવીઓ એટલે આદ્ય શક્તિઓ, અથવા તો જે શક્તિઓ તમે કહો દ્રવ્ય શક્તિ, ક્રિયા શક્તિ, જે શક્તિ કહો એ શક્તિઓ એના આંગણામાં આવીને ઊભી રહી. આ ભજનની તાકાત છે, આ સંતત્વની તાકાત છે. અને માગણી કરી તે સમયે માએ હાથમાં જળ લઈ અને ત્રણેય દેવતાઓ પર છાંટ્યું પાછું, અને એમાંથી એક દિવ્ય તેજ પ્રગટ થયું. એમાંથી ભગવાન દત્ત નારાયણ પ્રગટ થયા. બોલીએ દત્તાત્રેય ભગવાન કી. અને ત્રણેયના અંશમાંથી પ્રગટ થયા એટલે દત્ત, દુર્વાસા અને ચંદ્રમા, આ ત્રણ પુત્રો ત્યાં પ્રગટ થયા. અને પછી ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પોતપોતાના સ્વરૂપમાં માતાજીઓની સાથે પોતાના ધામ ઉપર વધાર્યા. આ રીતે દત્ત ભગવાનના ચરિત્રની કથા કહી. અને આજે સોનાણી પરિવાર દ્વારા શ્રીમદ ભાગવતની કથામાં આજે ત્રીજા દિવસના બપોરનું છત્રનું પુષ્પ ભગવાનના ચરણમાં આપણે સમર્પિત કરીએ છીએ. બોલીએ શ્યામ સુંદર ભગવાન કી. 1 મિનિટનું ખાલી હું સંકીર્તન કરાવીશ. બીજું અહીંથી કહેવામાં તો આવે જ છે, છતાં ફરીવાર કહી દઉં કે કોઈ પ્રસાદ લીધા વગર જતા નહીં. વધારેલા મહેમાનો, સંતો, અતિથિ, ગામના ગમે તે પણ પ્રસાદ લીધા વગર ન જાય. 1 મિનિટનું સંકીર્તન કરીશ અને પછી અહીંથી કહેવામાં આવે પછી જ આપણે ઉઠશું. ત્યાં સુધી શાંતિથી 1 મિનિટ માટે દત્ત ભગવાનનું પ્રાગટ્ય થયું ને એટલે હરિ ઓમ તત્સત જય ગુરુનાથ. હરિ ઓમ તત્સત જય ગુરુનાથ. હરિ ઓમ તત્સત જય ગુરુદત્ત. હરિ ઓમ
હરિ ઓમ તત્સત જય ગુરુદત્ત હરે ઓમ તત્સત જય ગુરુદત્ત હરિ 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 ઓમ તત્સત જય ગુરુદત્ત શ્રી રામચંદ્ર ભગવાન શ્યામ સુંદર સુંદર ભગવાન પવન સુત હનુમાન હનુમાનજી મહારાજ સદગુરુ દેવ કી પિતૃનારાયણ નારાયણ દેવ કી કુળદેવી માત માત કી ઓમ ઓમ નમઃ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ જય જય શ્રી રાધે 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 વલ્લભાધીશ ધીશ કી જય શ્યામ સુંદર યમુને મહારાણી કી જય સીતારામ કરવા માગે છે તો વિનંતી કરું કે ટેજ માથે પધારે. મહેશભાઈ શાસ્ત્રીનું સન્માન કરે છે. કૃષ્ણ કનૈયા લાલ કી. વનરાજભાઈ ભમોદરા શાસ્ત્રીનું. બાપુનું સન્માન મહેશભાઈ ને નાગેશ્રીના ભાઈઓ બધા કરવા માગે છે. સદગુરુદેવ કી જય. ડાયાભાઈ જ્યાં હું અહીંયાથી આવે એમનું પણ સન્માન કરવા માગે છે. સદગુરુદેવ કી જય. સુદેવાય વંશી વિભૂષિતકરાનનવનીરદાવાત પીતાંબરાદરુણબિંદ ફલાધરોષ્ટાત પૂર્ણેન્દુ સુંદર મુખાદ હર
अरविंद नेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने कृष्णात् त्वदेयपदपङ्कजपञ्जराते अद्येव मे विशतु मानसराजहंस प्राणप्रयाण समये कफवातपीतये कंठावरोधनवदो स्मरणं कृतस्ते श्रीद्वारिकाधीश की श्याम सुंदर भगवान की पवन सुत हनुमान जी महाराज सदगुरु देव की पितृनारायण देव देव की कुलदेवी मात की ओम नमः पार्वती पते हर हर महादेव हरे कृष्ण हरे राम राधे गोविंदा 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 राधे गोविंदा राधे गोविंदा गिरिराज धरण की जय।
નારાયણં નમસ્કૃત્ય નરોત્તમં નારદૈમાત્મને દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવં નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત. કૃષ્ણનારાયણ વંદે કૃષ્ણ વંદે વ્રજપ્રિયાં કૃષ્ણદેપાયન વંદે કૃષ્ણ વંદે પૃથાસુતમ કૃષ્ણ વંદે પૃથાસુતમ. શ્રી દ્વારિકાધીશ કી પવન સુત હનુમાનજી મહારાજ કી જય. આઈએ પરિવાર શ્રીમદ ભાગવતના ત્રીજા દિનના બીજા છત્રમાં આપણે પ્રવેશ કરીએ. બપોરની કથા વિરામ થઈ તે વખતે ભગવાન દત્તાત્રેયના પ્રાગટ્યની કથા જોઈ અને વિરામ કરી પ્રસાદ લઈ થોડો આરામ કરી આપણે ફરીવાર 3 વાગ્યાના છત્રમાં કથા શ્રવણ કરવા માટે બિરાજિત થયા. એ પછીની કથા મહારાજ મનુના જે 3 પુત્રીઓ હતી એમાં દેહૂતિની કથા આપણે જોઈ, પ્રસૂતિની કથા જોઈ, આકૃતિની કથા જોઈ અને ત્રીજા જે પ્રસૂતિ એમના લગ્ન દક્ષ મહારાજ સાથે થયા હતા. એમને ત્યાં 16 કન્યાઓ થઈ. એમાંથી 13 કન્યાના લગ્ન ધર્મની સાથે થયા. આધ્યાત્મિક કથા છે. માણસના જીવનમાં ધર્મ આવે તો 13 ગુણ આવે એ ભાગવતકારે બતાવ્યું છે. એ 13 કન્યાના નામ હતા શ્રદ્ધા, દયા, મૈત્રી, શાંતિ, પુષ્ટિ, ક્રિયા, ઉન્નતિ, બુદ્ધિ, મેધા, સ્મૃતિ, તિતિક્ષા અને મૂર્તિ. આપણે એમ કહીએ અમે ધર્મનું પાલન કરીએ છીએ. કોઈ પણ ધર્મ એનું જ્યારે આપણે પાલન કરીએ ત્યારે આપણા જીવનમાં શ્રદ્ધા આવે, એનું લક્ષણ છે. માણસ જે ધર્મને પાલન કરતો એના જીવનમાં શાસ્ત્રો પ્રત્યે, સંતો પ્રત્યે, પોતાના ઈષ્ટદેવ પ્રત્યે, મંત્ર પ્રત્યે શ્રદ્ધા બેઠે. બીજું એનામાં દયા હોય, એ લક્ષણ છે. ત્રીજું એનામાં મૈત્રી ભાવ હોય, વધારે બધાની સાથે મૈત્રી ભાવથી રહે. ચોથું એના જીવનમાં થોડા ઘણા અંશમાં પણ શાંતિ હોય. પાંચમું પુષ્ટિ, એ બીજાને પુષ્ટ કરવાની ભાવના હોય, બીજાની સેવા કરવાની, પુષ્ટિ કરવાની ભાવના હોય. છઠ્ઠું ક્રિયા, એ અક્રિય ન હોય, કાંઈ ને કાંઈ કાર્ય કરતા હોય. એ પછી ઉન્નતિ, એના ભૌતિક જીવનમાં, એના આધ્યાત્મિક જીવનમાં એની ઉન્નતિ થતી હોય. એ પછી બુદ્ધિ, એમની બુદ્ધિ સારા નિર્ણય લેતી હોય, ખોટા અને ખરાબ નિર્ણય ન લે, એના જીવનમાં ધર્મ છે. એ પછી મેઘા, મેધા એટલે બુદ્ધિ તો છે જ પણ બહુ પ્રભાવી, બહુ સારા કાર્યો થાય એવી બુદ્ધિ ભગવાન આપે. પછી સ્મૃતિ, જે ગીતામાં ભગવાને કહ્યું નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધા, અર્જુને કહ્યું એમ ધીમે ધીમે એની સ્મૃતિમાં જ્ઞાન આવતું રહે અને એની સ્મૃતિ મહાન બને. એ પછીની 12મી છે તિતિક્ષા. ધર્મ જેના જીવનમાં હોય સહન કરે, એ બીજાને પાસે સહન ન કરાવે. તિતિક્ષા હોય, સહન કરવાની શક્તિ, એ તિતિક્ષા. અને છેલ્લે 13મી છે મૂર્તિ. મૂર્તિ એટલે ભગવાનની પણ મૂર્તિ હોય, માણસ પણ એક મૂર્તિરૂપ છે. ભગવાનની પૂજા તો આપણે મૂર્તિના રૂપમાં કરીએ, પણ દરેક જીવ છે એ પણ એક મૂર્તિ ભગવાનની બનાવેલી છે, બધાની સેવા કરે. એ 13 ગુણ જ્યારે આવે ત્યારે સમજવું કે આપણા જીવનમાં ધર્મ આવ્યો, એ લક્ષણ છે.
બીજા અર્થમાં 12 મહિના તો ભક્તિ કરીએ, પણ ક્યારેક અધિક માસ આવે, આવતા વર્ષે અધિક માસ, એટલે આ વર્ષમાં આવતા વર્ષ એટલે હવે તો 9 વર્ષ આવી ગયું, જ્યેષ્ઠ મહિનો અધિક છે, તો ક્યારેક 13 મહિના આવે તો 13 મહિના પણ એના જીવનમાં ધર્મ હોય, એનું નામ ધર્મ. તો એ મૂર્તિ નામની 13મી જે કન્યા હતી એને ત્યાં ભગવાન નરનારાયણ પ્રગટ થયા. બોલીએ નરનારાયણ ભગવાન કી. આ 12 ગુણ આવે ત્યારે નરમાંથી માણસ નારાયણ બને. 12 ગુણ જે કયા એ આવે તો એની મૂર્તિ, એનું શરીર નારાયણ બને. પછી ભગવાન એનામાં દરેકમાં નિવાસ તો કરે જ છે, ભગવાન છે જ, પણ એ એનામાં પ્રગટ થાય, એ કથા કહી. એટલે નરનારાયણ ભગવાનના પ્રાગટ્યની કથા કહી. પછી મૈત્રી ઋષિ કહેવા લાગ્યા કે હે વિદુર, એક દિવસ સતીએ પોતાના પિતાને ઘરે યજ્ઞમાં પોતાના શરીરનો ત્યાગ કર્યો હતો. કોઈ પણ દીકરી, આજે આપણે પેપરો વાંચીએ, ક્યારેક જોઈએ તો ઘણા બધા બહેનો હાથે ક્યારેક સંસારમાં દુઃખથી કંટાળી જઈ અને ક્યાંક એવા રસ્તા લેતા હોય. કથા સાંભળ્યા પછી એક આપણે એવો બહેનો માટે ખાસ મનમાં એવો નક્કી સંકલ્પ કરવાનો કે સંસાર છે એટલે નાનો મોટો દુઃખ તો રહેવાનું, પણ કોઈ દિવસ આત્મહત્યા થાય એવો વિચાર ન કરવો, કોઈ એવો નિર્ણય ન કરવો કે જેથી કરીને આપણે પોતાએ આવેશમાં આવીને, એ કથાનું ફળ છે, એવા સંકલ્પ કરવા. સુખ દુઃખ છે ને, તમે એ અડધો કલાક શાંત રહી જાઓ ને તો એ બધું વાવાઝોડું ધીમે ધીમે બંધ થઈ જાય. ક્રોધ આવ્યો હોય તો ક્રોધ જતો રહી વયો જાય. આખો દિવસ તમે શાંત રહી શકો કારણ કે એ સ્વરૂપ છે, પણ આખો દિવસ તમે ક્રોધમાં ન રહી શકો. આખો દિવસ તમે કોઈ પણ દુર્ગુણમાં સતત ન રહી શકો, શાંતિમાં રહી શકો, કારણ કે શાંતિ એ પોતાનું સ્વરૂપ છે. એટલે ક્યારેક ક્રોધ આવે, ક્યારેક એવા વિચારો ખરાબ આવે, તો જ્યારે શાંત થઈ જઈએ તો એ બધે વાવાઝોડું વયું જાય ને પાછી શાંતિ થઈ જાય. વરસાદ આવે ને ગાજ ને વીજ ને પવન ને કડાકા ને એવું થતું હોય, થોડોક સમય, કલાક 2 કલાક રહી પછી શાંતિ થઈ જાય છે ને, આકાશ ખુલ્લું થઈ જાય. એમ જીવનમાં દુઃખના ક્યારેક વાદળો છવાય ત્યારે શાંતિ રાખી લે, કોઈ દિવસ આત્મહત્યાનો વિચાર ન કરે. તો વિદુરજીએ પૂછ્યું કે એમાંય પોતાના પિતાને ઘરે શું બન્યું હતું? એની એક કથા છે. દક્ષ મહારાજની પુત્રી સતી, એના લગ્ન ભગવાન શિવ સાથે થયા હતા. દક્ષ મહારાજ બ્રહ્માજીના પુત્ર હતા, એટલે એક તો બ્રહ્માના પુત્ર એટલે થોડુંક અહંકાર તો હોય, એમાં દેવતાઓએ એને પદવી આપી, સત્તા મળી, દેવતાઓના એક પ્રમુખ બનાવ્યા. અને પછી તો માણસના જીવનની અંદર સુખ, સંપત્તિ, સત્તા એ બધું મળે એટલે બહુ ભાગશાળી હોય તો વાત જુદી છે, નહીંતર નાનો એવો થોડો અહંકાર આવે છે, થોડો ઘણો આવે. થોડો ઘણો આપણે બતાવીએ નહીં તોય આવે. ક્યારેક આવી ધર્મની ગાદી ઉપર આપણે બેઠીએ તો એનો અહંકાર આવે. ક્યારેક વધારે સંપત્તિ વધી જાય તો એનો અહંકાર આવે. ક્યારેક સારું બોલતા આવડે, સારું ગાતા આવડે, સારી વાત કરતા આવડે, થોડુંક સત્તા આવડી જાય તો પણ એમાં અહંકારનો થોડું ઘણો અંશ આવે જ. પણ એ જો ન આવે તો સમજવું એ ભગવાનની કૃપા છે. ભગવાનની કૃપા હોય ત્યારે એ બધી વસ્તુ હોય છતાં અહંકાર ન હોય, ત્યારે માની લેવું કે એ ભગવાનને આપણે બધો પ્રસાદ ધરીએ ને એ તો આરોગ્ય છે, તમે જે ભગવાનને ધરો એ આરોગ્ય, પણ ભગવાનનો મુખ્ય ખોરાક છે અહંકાર. જીવ માત્રનો અહંકારને ગાળી દેવો એ ભગવાનનું કાર્ય છે. અને ભગવાનને વધુમાં વધુ ગમતું નથી, એ છે અહંકાર. ભગવાનને વધુમાં વધુ ગમે છે એ છે નમ્રતા. માણસ જેમ નમ્ર બને, જેમ દીન બને, જેમ આનંદિત બને, એ ભગવાનને વધુ ગમે. તો એમાં દેવતાઓની એક સભા મળી, એક છત્ર ભેળાવ, અને એમાં બધા દેવતાઓ બેઠા છે. શિવજી પણ એમાં બેઠા છે, એમાં બ્રહ્માજી પણ બેઠા છે. અને એવે સમયે દક્ષ મહારાજ, મોટા માણસો તમે જુઓ થોડી વાર મોડા આવે એમ, એટલે દક્ષ મહારાજ મોડા આવ્યા. સભા તો એની જ હતી, પણ દક્ષ મહારાજ થોડા મોડા આવ્યા એટલે બધાએ ઊભા થઈને સન્માન કર્યું. પણ શિવજી તો એના ધ્યાનમાં બેઠા હતા, બ્રહ્માજી તો ઊભા ન થાય કારણ કે એના પિતા છે. એટલે બધા ઊભા થયા પણ શિવ અને બ્રહ્મા ઊભા ન થયા, એ એને ગમ્યું નહીં. એટલે દક્ષ મહારાજે કહ્યું
કે મારા પિતા છે એટલે બ્રહ્મા તો ઊભા ન થાય, પણ શિવજી તમે તો મારા જમાય છે અને તમારે તો ઊભું થઈને મને માન આપવું જોઈએ ને. શિવજીએ કહ્યું કે મહારાજ મને ખબર ન રહી, હું મારી સમાધિમાં બેઠો તો આજુબાજુ કાંઈ ખબર નહોતી એટલે હું ઊભો થઈ શક્યો નહીં, બાકી મારો કોઈ ગલત વિચાર નહોતો, તમારું અપમાન કરવાનો વિચાર નહોતો. પણ ભરસભાની અંદર દક્ષ મહારાજે ભગવાન શિવની બહુ નિંદા કરી. આમ તો કોઈની નિંદા સંભળાય નહીં, એમાંય શિવજીની નિંદા સાંભળીએ એ તો બહુ પાપ. ભગવાનની, સાધુની, સંતોની, કોઈની નિંદા કરાય નહીં અને સંભળાય પણ નહીં. અને પછી ભગવાન શિવને તો વહી આવ્યા, પણ દક્ષ મહારાજને એવું લાગ્યું કે હજી મારે આનો વેર લેવું છે. અને એના માટે હરિદ્વારમાં જે કનખલ છે એ કનખલની અંદર દક્ષ મહારાજે મોટો યજ્ઞ કર્યો અને એ યજ્ઞની અંદર બધાને આમંત્રણ આપ્યું, પણ એક બ્રહ્માને, વિષ્ણુ ભગવાનને અને એક શિવજીને, ત્રણને ન આપ્યું. એટલા માટે કે શિવજી આવશે તો નહીં, પણ હું એને યજ્ઞ કરીને બતાવું કે હવે હું દેવતાઓનો અધિપતિ બન્યો, દેવતાઓનો પ્રમુખ બન્યો, કેવા કેવા કાર્ય કરું છું. ગમે એવા ધર્મના કાર્ય કરવા એનું અભિમાન ના આવવું જોઈએ. આપણે સેવાનો ભાવ, દિનતાનો ભાવ. તમે બધા કથા કરો છો તો કેટલા ભાવથી બધાને મળો છો, વંદન કરો છો, પ્રણામ કરો છો, એને બેઠવાની વ્યવસ્થા કરી રહ્યો છો, ચા પાણીની, જમવાની વ્યવસ્થા. એવા નમ્ર ભાવથી આપણે કાર્ય કરીએ ને એ ભગવાનને બહુ ગમે. એમાં ઘટના તો આપ જાણો છો, રામાયણની કથા અહીંથી મળે છે કે એકવાર એવો પ્રસંગ બન્યો હતો કે ભગવાન શિવ અને પાર્વતીજી કથા સાંભળવા માટે હિમાલયમાંથી ઉતરી અને દરિયા કિનારે આવ્યા હતા. એક બાર ત્રેતા યુગ માહી શંભુ ગયે કુંભજરી સિપાહી સંગ સતી જગ જનની ભવાની પૂજે ઋષિ અખિલેશ્વર જાની. એક બાર શિવજી ગયે કુંભજરી સિપાહી સંગ સતી જગ જનની ભવાની પૂજે ઋષિ અખિલેશ્વર જાની. શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય જય રામ, જય જય રામ. ત્રેતા યુગ માહી શંભુ ગયે કુંભજરી સિપાહી. શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ. સંગ સતી જગ જનની ભવાની પૂજે ઋષિ અખિલેશ્વર જાની. શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ. મંગલ ભવન અમંગલ હારી મંગલ ભવન અમંગલ હારી, મંગલ ભવન અમંગલ હારી મંગલ ભવન અમંગલ હારી. પ્રભુ સદશરથ અધિર વિહારી પ્રભુ દશરથ અધિર બિહારી. શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ,
એકવારના ત્રેતા યુગમાં ભગવાન શિવજી સતીને સાથે લઈ અને અહીંયા દક્ષિણમાં અગસ્ત ઋષિના આશ્રમમાં આવ્યા. અગસ્ત ઋષિને બહુ આનંદ થયો અને પૂજા કરી. ભગવાને કહ્યું, અમે તમારી પાસે કથા સાંભળવા આવ્યા છીએ. અને નમ્ર ઋષિ હતા અગસ્ત મુનિ, એટલે બહુ નમ્રતાથી ભગવાનની પૂજા કરીને તો સતીના મનમાં વહેમ પડ્યો, શંકા પડી કે અમારી પૂજા કરી કથા શું સંભળાવશે. તમે બહુ સરળ બની જાઓ ને, બહુ નમ્ર બની જાઓ ને, તોય સમાજ એને ઓળખી શકે નહીં. બહુ કડક બની જાઓ તો પણ સમાજ સમજી નહીં શકે. તો કથા સંભળાવી ભગવાન. રામકથા પૂરી થઈ એટલે શિવજીએ કીધું, પત્રમ પુષ્પમ ફલમ, કથા મેં સાંભળી, મારે કાંઈક આપવું પડે. મહારાજ શું આપવું? અગસ્ત મને કે ભગવાન આજે મને શું મળ્યું નથી, તમે શિવજી આજ મારી પાસે કથા સાંભળવા આવ્યા અને મેં કથા સંભળાવી, મારે કાંઈ જોઈએ નહીં, બસ તમારી કૃપા છે. તો શિવજી કે નહીં, મારે કાંઈક આપવું છે. એટલે કીધું કે બહુ ઈચ્છા હોય તો તમારી ભક્તિ આપો. અને ભગવાને કહ્યું તથાસ્તુ. ભક્તિનું વરદાન આપી ભગવાન શિવ પાર્વતી જતા હતા. એ સમયે ત્રેતાયુગ ચાલતો હતો અને ભગવાનની લીલા ચાલતી હતી. અને એ સમયે સીતાજીનું અપહરણ કરી રાવણ લઈ ગયેલો. એટલે ભગવાન રામ અને લક્ષ્મણ સીતાજીની પાછળ સીતાની શોધ કરતા કરતા દંડકારણ્યમાંથી નીકળ્યા હતા અને ભગવાન શિવ અને સતી કૈલાસ તરફ જતા હતા. ભગવાન રામને જોઈને જય પતિત પાવન પરમાત્માને યાદ કર્યા, જય સચ્ચિદાનંદ પાવન પરમાત્મા. અને આમ જ્યાં યાદ કરી અને ભગવાનને નમસ્કાર કર્યા દૂરથી. શિવજીને ખબર હતી કે હું જાહેર કરીશ તો ભગવાનની ગુપ્ત લીલા છે. એવે સમયે સતીએ પૂછ્યું કે સ્વામી તમે કોને વંદન કરો છો? કે દેવી, જેની કથા સાંભળીને આવ્યા ને એ જ એ રામ છે, એ જ લક્ષ્મણ છે અને એ જ લીલા હાલી રહી છે. સતીના મનમાં શંકા પડી. સતીએ કીધું કે જો બ્રહ્મ હોય તો એને ખબર ન હોય કે એના પત્ની ક્યાં છે? ભગવાન હોય તો એને ખબર ન હોય કે એમના પત્ની ક્યાં છે? અને બ્રહ્મ હોય તો એને વિયોગ હોય. અને આવવું કોણ ને જવું ને એ વિયોગ એવો હોય? હું માનવા તૈયાર નથી. ભગવાન શિવે બહુ સમજાવ્યા પણ સતી માયનાની. બહુ સમજવું કઠિન હોય. શિવજી જેવા સમજાવે તોય જીવ સમજી શકે નહીં. અને એવે સમયે ભગવાન શિવએ કીધું કે તો એક કામ કરો, તમે જઈને તપાસ કરો, હું આ વડલા નીચે બેઠો છું. વડલો એટલે વિશ્વાસ. વિશ્વાસની છાયામાં શિવ બેઠીને રામ 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 એમ જપે છે. અને સતી પરીક્ષા કરવા ગયા. ભગવાન રામ અને લક્ષ્મણ જતા હતા. કોઈ પહાડને પૂછે, કોઈ વળી ઝાડવાને પૂછે, મારી મૃગનયના સીતાને તમે જોયા છે? એમ પૂછતા પૂછતા રામ લીલા કરતા કરતા જતા હતા. અને એમાં સતીને વિચાર એવો થયો કે હું સીતા બની જાઉં. સીતા બની ને હું સામેથી આવું એટલે આગળ આ મને એમ કહેશે કે સીતાજી તમે ક્યાં હતા એમ કરીને મળશે મને. અને મને ખબર પડી જાય કે આ બ્રહ્મ નથી, કાંઈ આ ભગવાન નથી. એટલે સીતાનું રૂપ લઈ અને સતી સામેથી આવતા હતા. રામ અને લક્ષ્મણ જતા હતા. લક્ષ્મણજી પાછળ હતા. લક્ષ્મણજીએ જોયું કે આ સીતા ક્યાંથી અહીંયા? પણ લક્ષ્મણજીને ખબર પડી ગઈ કે તો ભગવાનની માયા એટલે નાટક. ને નાટકમાં કયું પાત્ર ક્યારે આવે એનું કાંઈ નક્કી ન હોય. ગમે એ પાત્ર આવે એટલે મન રહ્યા. એમાં ધીમે 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 કરતા રામ આગળ ચાલ્યા તો વિચાર થયો કે અહીંયા મારે હવે આ છે તો માતાજી, શિવના પત્ની છે, મારા માં થાય એને હું એમ કહું સીતા તોય દોષ લાગે. સીતાનું સ્વરૂપ છે વળી એમ કહું કે હે માં તમે આ સ્વરૂપ કેમ ધારણ કર્યું તોય તકલીફ થાય. ભગવાનને પણ મુશ્કેલીમાં બનાવટી ભક્તિ ભગવાનને પણ મુશ્કેલીમાં મૂકી દે. અને પછી ભગવાન ભોળાનાથે કીધું, ભગવાન રામે કે મારા પિતા શંકર ક્યાં, તમે એકલા કેમ? કાંઈ સંબોધન કર્યું નહીં. સતી સમજી ગયા કે આ તો મને ઓળખી ગયા. અને ભગવાન રામ અને લક્ષ્મણ ધીમે ધીમે આગળ ચાલ્યા. સતી નીચે બેઠી ગયા. બે હાથની વચ્ચે માથું રાખીને શરમ થઈ કે ઓહો હવે મારે શું જવાબ દેવો. આગળ ચાલ્યા ભગવાન રામ. એટલે થોડેક આગળ ગયા પછી ભગવાન રામે કીધું, લખન તું મને પૂછતો હતો ને કે મારી માયા શું કહેવાય? જો આજ એ માયાએ સતી જેવાને જો ભ્રમણામાં લીધી આવ હોય તો સામાન્ય જીવની શી ગતિ? સતી જેવા જો આજ ભ્રમણામાં આવી ગયા હોય. અને પછી આગળ જતા હતા એટલે ભગવાન રામે પોતાની માયા બતાવી. સતી જેમ પાછા ફર્યા એટલે સામેથી રામ લક્ષ્મણ ને સીતા ત્રણેયને ભાળ્યા. એટલે સતીએ રસ્તો બદલાવી નાખ્યો. એ દક્ષિણ બાજુ હાલ્યા તો ત્યાંથી સામેથી રામ લક્ષ્મણ ને સીતાને આવતા ભાળ્યા. વળી પૂર્વ તરફ ગયા તો ત્યાંથી રામ લક્ષ્મણ સીતાને જોયા. જે બાજુ જાય ત્યાં રામ લક્ષ્મણ ને સીતા દેખાય. ભગવાને કીધું હું સર્વત્ર અને સર્વદા છું. અને સતી મુંજાણા પરિવાર નીચે બેઠી ગયા. અને પછી
જોયું તો કાંઈ નહોતું, નતા રામ, નતા લક્ષ્મણ, નતા સીતા. અને આવ્યા પોતાના પતિ પાસે, પણ ખોટું બહુ બોલ્યા. પોતાના પતિએ પાસે આવ્યા એટલે શિવજીએ પૂછ્યું કે સતી તમે પરીક્ષા કરી કે ના? બસ તમારી જેમ હું પગે લાગીને વહી આવી. એક ભૂલને છુપાવવા કીધી 1000 ભૂલ, પણ નજીવી ભૂલને હું સુધારી શક્યો નહીં. સતીએ કપટ કર્યું. ભગવાન શિવ જાણી ગયા. ભગવાને આ પ્રતિજ્ઞા કરી કે હવે મારા ઈષ્ટદેવ રામ, રામના પત્ની સીતાએ મારા મા ગણાય અને એનું સ્વરૂપ ધારણ કર્યું. હવે અમારાથી પતિ પત્નીનો વ્યવહાર ન રખાય. સતીએ પ્રતિજ્ઞા કરી. ભગવાન ભોળાનાથે કે આજથી હું સત્યનો ત્યાગ કરું છું. આકાશવાણી થઈ અને બંને કૈલાસ ઉપર આવ્યા. સતી મૂંઝાવા લાગ્યા. પછી બધી કથાઓ સંભળાવતા હતા. ભગવાન કોઈને એવો સમય ના આપે, પણ ક્યારેક મુશ્કેલીનો સમય હોય ત્યારે ભગવાનની એકાદું ગ્રંથ લઈને વાંચવા બેસી જવું, સત્સંગમાં બેસી જવું, ભજન સાંભળવા બેસી જવું, જેથી કરીને એ આવેલો સમય થોડોક વિતાઈ જાય. થોડોક સમય હોય એ જતો રહે એટલે બસ શાંતિ. એટલે એ સમયે આકાશમાંથી વિમાનો નીકળ્યા. એમાં દેવતાઓના પત્નીઓ ગીતો ગાતા હતા અને બધા કૈલાસ ઉપરથી નીકળ્યા. એટલે સત્યનું ધ્યાન ગયું. સીતારામ સીતારામ. સત્યનું ધ્યાન ગયું એટલે સતીએ પૂછ્યું, કથા રોકાવી. સતીએ પૂછ્યું કે આ વિમાન ક્યાં જાય છે? ભગવાન ભોળાનાથે કહ્યું તમારે શું કામ છે, તમે કથા શ્રવણ કરો ને. એ સમયે કહ્યું કે નહીં, મારે જાણવું છે. અને ભગવાન ભોળાનાથ કહેવા લાગ્યા, દેવી તમારા પિતાને ત્યાં યજ્ઞ છે અને એ યજ્ઞમાં બધા દેવતાઓને આમંત્રણ છે, આપણને આમંત્રણ નથી. તમારા પિતાને મારે થોડોક અણબનાવ બની ગયો ને એટલે આપણે પત્રિકા લખી નથી. આ દિવસ સુધી ભગવાન ભોળાનાથે એ વાત છુપાવી રાખી હતી. પોતાના પત્નીને પણ નથી કહી. સતીને એમ લાગ્યું કે મારા પિતાને ઘરે જાઉં અને જેથી કરી અને મને કંઈક આશ્વાસન મળે. જ્યારે સમય બદલે ને, જ્યારે ગ્રહો બદલે, સમય બદલે, ત્યારે તમે ગમે જ્યાં જાઓ ને તોય જાકારો જ મળે. સમય બળવાન નહીં, પુરુષ બળવાન. સતીને ના પાડી છતાં સતી તૈયાર થયા. ભગવાને થોડા ગણોને મોકલ્યા અને ધીમે ધીમે સતી ચાલતા 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 બરોબર હિમાલયમાં પોતાના પિતાના ઘરે યજ્ઞમાં પહોંચ્યા. પિતા ભવન જબ ગઈ ભવાની, દક્ષત્રાસ કાહુ ન સન્માની. શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ. પિતા ભવન જબ ગઈ ભવાની, શ્રી રામ જય રામ, જય જય રામ. દ્રક્ષતાસ કાહુ ન સન્માની. શ્રી રામ જય રામ, જય જય રામ. સાદર ભલે મિલી એક માતા, ભગની મિલી બહુત મુસ્કાતા. શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી રામ જય